તો આ તરફ સુરતથી સમાચાર સુરતના કડોદરા પોલીસ મથકમાં કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં અગાઉ જામીન ઉપર છૂટેલા તેમજ સજા ભોગવીને આવેલા ગુનેગારોને એકઠા કરાયા હતા અને જિલ્લામાં કે પછી અન્ય વિસ્તારોમાં ગુનાઓ નહીં આચરવા માટે અપીલ કરવામાં આવી, સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી। મહત્વનું છે કે ગુનેગારો ઉપર ખાનગી વોચ તેમજ પોલીસની નજર સતત હોવાનું પણ જણાવ્યું હતું। જો ગુનાઓ આચરવામાં આવશે તો પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી, મિલકત સંબંધી, એનડીપીએસ અને હથિયાર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારું અગાઉ આ પ્રકારના જે ગુનાઓમાં જે પકડાયેલા આરોપીઓ છે, જે લોકો જામીન ઉપર છે, તે આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા અને આ આરોપીઓને આવી ગુના ફરીથી ન આચરવા માટે તેમજ અન્ય કડોદરા પોલીસ સ્ટેશન સિવાય અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવા કોઈ પ્રકારના પણ ગુના ન આચરવા માટે જરૂરી એમને ચેતવણી આપવામાં આવી અને આવા ગુનાઓ જો કરવામાં આવશે આવા આરોપીઓ દ્વારા તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને ચેતવણી આપવામાં આવી। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી